નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે ઘરડી ચામડીની તાકાત બતાવવી જરૂરી હતી। મમતાજી મંદિરથી પાછા ફરી રહ્યા હતા। કપાળ પર તિલક, હાથમાં પૂજાની થાળી જે હળવે હળવે ધ્રુજી રહી હતી અને હોઠો પર જય માતાજીની ધીમી ધીમી બડબડાટ। જેવું તેમણે ઘરનો દરવાજો ખોલ્યો, અંદરથી તેમની વહુ શ્રદ્ધા અને દીકરી સિમરનના અવાજો ગુંજવા લાગ્યા, તીવ્ર, કડવા અને મેહણા ટોણાથી ભરાયેલા। દીદી, તમે ફરી આવી ગયા? આ કોઈ ધર્મશાળા છે કે પછી અમે મફતમાં હોટલો ખોલી રાખી છે? જ્યારે જુઓ ત્યારે તમે મોઢું ઉંચકીને અહીં ચાલી આવો છો। તમારા લગ્ન થઈ ગયા છે, હવે વારંવાર પિયર આવીને આરામ ફરમાવવાની આદત છોડી દો। સિમરન, જે હમણાં જ પોતાની માતાને મળવા આવી હતી, સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ। તેના હાથમાં રહેલો કપ જમીન પર પડી ગયો। ભાભી, તમારો શું મતલબ છે? હવે હું આ ઘરમાં આવી પણ ન શકું? શ્રદ્ધાએ મેહણું મારતા કહ્યું, મતલબ સ્પષ્ટ છે દીદી, પપ્પાએ તમારા લગ્ન કરાવી દીધા છે। હવે પિયરમાં રહી રહીને ભાઈ ભાભીની જિંદગીમાં ન ઘૂસો। દર વખતે નાની વાત પર સાસરે ઝઘડો કરીને અહીં આવી જાઓ છો, જાણે આ તમારી હોટલ હોય। સિમરનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો। તે આગળ વધી અને ઊંચા અવાજે બોલી, વાહ ભાભી વાહ, સારા રંગ દેખાડી રહ્યા છો તમે, પણ મારી સાથે જરા વિચારીને વાત કરજો। આ ઘર મારા પિતા અને ભાઈનું છે, તમારી માલિકી નથી, સમજ્યા તમે? અને જ્યાં સુધી મારા પપ્પાની યાદી આ ઘરમાં છે, હું જ્યારે ઈચ્છું ત્યારે આવી શકું છું। દુઃખી છું, માની તબિયતને કારણે પરેશાન છું, થોડો સંતોષ શોધવા આવી હતી, પણ તમને તો બસ મેહણા મારવાનો શોખ છે। શ્રદ્ધાએ વ્યંગથી હસીને કહ્યું, ઓહ, બહુ દુઃખી છો તો હું શું કરું? મને શા માટે દુઃખ આપવા આવો છો? કેમ નહીં કે આ દુઃખ સાસરે રહીને સહન કરો, જ્યાં તમારું અસલી ઘર છે। આ ઘર હવે તમારું નથી સિમરન દીદી, આ મારું અને પ્રકાશનું ઘર છે। સિમરન એક ડગલું આગળ વધી, તમારું ઘર ભૂલશો નહીં। આ ઘરનો પાયો મારા પપ્પાએ નાખ્યો હતો અને માએ ઈંટ ઈંટ જોડીને બનાવ્યું છે। તમે તો બસ અહીં રહેવા માટે આવ્યા છો। હવે અવાજો એટલા ઊંચા થઈ ગયા કે બહાર ગલી સુધી સંભળાવા લાગ્યા। બધા લોકો ડોકિયું કરીને જોવા લાગ્યા હતા, જેનાથી શરમ અનુભવીને મમતાજીએ દરવાજો ખોલી દીધો અને અંદર આવી ગયા। પણ અંદર પગ મૂકતા જ થાળી તેમના હાથમાંથી પડી ગઈ। પિત્તળની થાળી જમીન સાથે ટકરાઈ અને ઘંટડી જેવો અવાજ થયો, જાણે ભગવાન પણ ચૂપ ન રહી શક્યા હોય, જેનાથી બંનેની નજર તે તરફ ફરી ગઈ। મમતાજી થોડી ક્ષણ સુધી બંનેને જોતા રહ્યા। એક તેમની દીકરી હતી, બીજી તેમની વહુ, અને બંનેમાં એક સરખી આગ હતી, બસ દિશા અલગ હતી। 1 વર્ષ પહેલાં તેમના પિતાનું સ્વર્ગવાસ થઈ ગયું હતું, જેના કારણે તેમના નામની બધી સંપત્તિ મમતાજીના નામ થઈ ગઈ હતી, કારણ કે તેમના પતિએ વસિયત મમતાજીના નામે કરી દીધી હતી। ત્યારથી તેમની વહુ અને દીકરાએ તેમનો ખૂબ ખ્યાલ રાખ્યો હતો। પછી અચાનક 6 મહિનાથી તેમની વહુ અને દીકરો વારંવાર જાયદાદ પોતાના નામ કરાવવાની વાત કરવા લાગ્યા। તેમણે સારો વ્યવહાર કર્યો હતો, એટલે થોડા દિવસ પહેલાં જ તેમણે પોતાની બધી જાયદાદ પોતાના દીકરા વહુના નામ કરી દીધી, અને આ થતાં જ બધું જાણે બદલાઈ ગયું। તેમની વહુ હવે તેમને મેહણા મારવા લાગી હતી અને બોજ સમજવા લાગી હતી, જેનાથી મમતાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। પોતાની વહુનું અસલી રૂપ જોઈને તે જ્યારે પણ પોતાના દીકરાને આ વિશે જણાવતી, તો તે તેને સમજાવતો, જુઓ માં, શ્રદ્ધા ઓફિસ સંભાળે છે અને ઘર પણ સંભાળે છે, તમારો સારી રીતે ખ્યાલ રાખે છે। આવા સંજોગોમાં તમને બીજું શું જોઈએ? તમને નથી લાગતું કે તમારે આમ જ પોતાની વહુની બુરાઈઓ ન કરવી જોઈએ? મારી પત્ની ખૂબ સારી છે, એટલે તમે આ ફાલતુની રમતો રમીને ઘરમાં માહોલને ખરાબ ન કરો। પોતાના દીકરાના મોંમાંથી આવી વાતો સાંભળીને તેમના દિલને જાણે આઘાત લાગ્યો હતો। હવે તેમને સમજાઈ રહ્યું હતું કે શા માટે તેમના પતિએ પોતાની બધી જાયદાદ પોતાના દીકરા અને વહુના નામે ન કરતા તેમના નામે કરી હતી। એ જ સમયે તે બંને હજી પણ લડી રહ્યા હતા કે મમતાજી ધીમેથી બબડ્યા, બસ, બહુ થઈ ગયું, બહાર સુધી અવાજો જઈ રહ્યા છે, બધા સાંભળીને શું વિચારશે? આ સાંભળીને શ્રદ્ધાએ ઊંચા અવાજે મેહણા ટોણા ભરેલા લહેજામાં કહ્યું, તો આવી ગયા તમે માજી? જો તમને પોતાની ઇજ્જતની એટલી જ ફિકર છે તો હમણાં અને આજ વખતે આ દીકરીને કહો કે પોતાનો સામાન સંકેલે અને નીકળી જાય। મારા ઘરે બધાએ ખૂબ પરેશાન કરી લીધા છે, બલકે તમે પણ તમારી આ લાડલી સાથે બહારનો રસ્તો પકડી લો। બંને માં દીકરીએ તો આ ઘરમાં જીવવું હરામ કરી દીધું છે, કામ ધંધો કંઈ નહીં, બસ આખો દિવસ રડવું, ફરિયાદો કરવી અને મફતની રોટલીઓ તોડવી। સિમરનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો। તેણે તડપીને કહ્યું, ભાભી, જીભ સંભાળીને બોલો અને ભગવાનથી ડરો। આવી વાતો કરતા તમને જરાય શરમ નથી આવતી? વડીલો સાથે કેવી રીતે વાત કરવી તમારી માએ નથી શીખવ્યું કે શું? અને હું અહીં ભીખ માંગવા નથી આવી,
હું મારા ઘરે આવી છું, મારા મા બાપના ઘરે. તેની વાત સાંભળીને શ્રદ્ધાએ પણ ગુસ્સા સાથે કહ્યું, હું પણ સાચું જ બોલી રહી છું. હવે આ તમારા મા બાપનું ઘર નથી રહ્યું અને મારી મા પર ન જાઉં, નહીં તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. એટલે શાંતિથી કહું છું, ચૂપચાપ નીકળી જાઓ. આ સાંભળીને સિમરન ગુસ્સા સાથે બોલી, હું ક્યાંય નહીં જાઉં. જે ઘરમાં મારું બાળપણ વીત્યું, જ્યાં મેં મારા પિતાની અર્થી જોઈ, ત્યાં આવવાનો હક મારાથી કોઈ છીનવી ન શકે. સમજ્યા તમે? શ્રદ્ધા વ્યંગથી હસી પડી, કમર પર હાથ રાખીને બોલી, ઓહ, બહુ મોટો હક જતાવ્યો. તો કેમ નહીં કે તમે તમારી આ માને પણ પોતાની સાથે લઈ જાઓ, જે આખો દિવસ પૂજાપાઠ અને રડવા સિવાય કંઈ નથી કરતી. ઘર ચલાવવાનો બધો બોજ મારા અને પ્રકાશના માથે છે અને અહીં બંને મા દીકરીને બસ જીવવાની આદત પડી છે. મફતની હવા અને દાળ રોટી પર સિમરનની ધીરજ ખૂટી ગઈ. તે એક ડગલું આગળ વધી અને ધ્રુજતા અવાજે બોલી, બસ ભાભી, હવે એક શબ્દ પણ ન બોલશો મારી મા વિશે, જે માએ તમને આ ઘરમાં દીકરી બનાવીને જગ્યા આપી. આજે એ જ તમને બોજ લાગી રહી છે. ક્યારેક અરીસામાં પોતાને જુઓ, ઘરનું કામ તો કરો છો, પણ દિલનું કામ ભૂલી ગયા છો, ઇજ્જત આપવાનું. શ્રદ્ધા ગુસ્સાથી ભડકી ઉઠી, બહુ મરચા લાગી રહ્યા છે તમને મારી મા પર બોલતા. તો તમને મરચા નહોતા લાગ્યા? બહુ થઈ ગયું તમારું ભાષણ. જો એટલી જ દયા આવતી હોય ને પોતાની મા પર, તો કેમ નથી લઈ જતી તેને પોતાની સાથે બેસો, એકબીજાની મજબૂરીઓ રોઈ રોઈને સાંભળો અને આ ઘરનો બોજ મારા માથા પરથી ઉતારો. તેણે છેલ્લી લાઈન જોરથી કહી, કારણ કે મને હવે આ બોજ નથી સંભાળી રહ્યો. સિમરનની આંખો ભરાઈ આવી. તે કંઈક બોલવા જ જતી હતી કે રૂમમાંથી પ્રકાશ, તેનો ભાઈ, બહાર આવી ગયો. તેણે ગુસ્સાથી સિમરન તરફ જોયું. બસ કર સિમરન, હવે વધારે ડ્રામા ન કર. દર વખતે રડીને ઝઘડીને આવી જાય છે. અમે હવે થાકી ગયા છીએ તારી કહાણીઓ સાંભળીને. સિમરને ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ તમે પણ. મમતાજી કંઈક બોલવા માંગતા હતા કે પ્રકાશે ચૂપ કરાવતા કહ્યું, પ્લીઝ માં, વધારે તકલીફ થઈ રહી હોય તો તમે પણ જઈ શકો છો. અમારી પણ લાઈફ છે, અમે પણ જીવવા માંગીએ છીએ, બાળકોનું ફ્યુચર પણ બનાવવું છે. આમ કેવી રીતે તમને સહન કરતા રહીશું? જો નથી જઈ શકતા તો ચૂપચાપ એક રૂમમાં પડ્યા રહો. આ સાંભળીને મમતાજીની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે કંઈ ન બોલ્યા. એ જ સમયે સિમરને મા તરફ જોયું. તે પહેલાં તો પરેશાન થઈ ગઈ હતી. તેના ઘરમાં ખુદનું નહોતું બનતું, પોતાની સાસુ અને પોતાના પતિ સાથે, તો તે પોતાની માનો બોજ કેવી રીતે ઉઠાવતી? તે તૂટેલા સ્વરે બોલી, મમ્મી, મને માફ કરી દો. આજ પછી હું આ ઘરમાં ક્યારેય નહીં આવું. કદાચ હવે આ ઘર નથી રહ્યું, બસ 4 દિવાલો રહી ગઈ છે. સિમરનની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. તે ધીમે ધીમે બહાર ચાલી ગઈ. પાછળ મમતાજી ઊભા રહ્યા. થાળીના ફૂલો જમીન પર વેરવિખેર થઈ ચૂક્યા હતા. તે રાત્રે મમતાજી ફરી પોતાના રૂમમાંથી બહાર ન નીકળ્યા. તે પોતાના રૂમમાં રડતા રહ્યા અને પોતાના પતિને યાદ કરતા રહ્યા. આજે તે કેવી કસમકસમાં ઊભા હતા. જે દીકરાને તેમણે લાડ પ્યારથી ઉછેર્યો હતો, તે જ તેમને આજે આ રીતે અપમાન અને એટલા ખરાબ શબ્દો બોલી રહ્યો હતો. તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. બીજા દિવસે સવારના 6 વાગ્યા હતા. મંદિરથી ઘંટડીઓના અવાજ આવી રહ્યા હતા. મમતાજી સફેદ સાડીમાં કપાળ પર ચંદનનું તિલક લગાવીને ઘરના નાના મંદિર પર દીવો પ્રગટાવી રહ્યા હતા. તેમના હોઠોમાંથી ધીમા અવાજે મંત્ર નીકળ્યા, ઓમ જય જગદીશ હરે. પૂજા પૂરી થયા પછી તેમણે ભગવાન સામે હાથ જોડ્યા અને બોલ્યા, બસ પ્રભુ, આજનો દિવસ શાંતિથી વીતે. પછી તે ધીમે ધીમે રસોડા તરફ વધ્યા. રસોડાનો દરવાજો બંધ હતો, તેમાં તાળું લાગેલું હતું. આ જોઈને તે પાછા રૂમમાં ચાલી ગયા અને પછી તેમણે ધીમેથી અવાજ લગાવ્યો, શ્રદ્ધા બેટા, 1 કપ ચા બનાવી દેને, તબિયત જરા ભારે લાગી રહી છે. અંદરથી વહુનો અવાજ આવ્યો, તીવ્ર, ઊંઘથી ભરેલો અને ચીડચીડો. શું માજી, સવારમાં શરૂ થઈ ગયા તમે પણ? હું કોઈ નોકરાણી છું કે શું તમારી? મમતાજી ચૂપ રહ્યા. ધીમેથી બોલ્યા, અરે બેટા, હું તો બસ 1 કપ ચા માંગી રહી હતી, માથું દુખે છે થોડું. શ્રદ્ધા બહાર નીકળી આવી, વાળ ખુલ્લા, હાથમાં મોબાઈલ અને પૂરા તિરસ્કારથી બોલી, તો શું થયું? ખુદ ઊભા થઈ જાઓ, ગેસ ત્યાં જ છે, ચા પતી ત્યાં જ મૂકી છે, બનાવો અને પી લો. હજી તો હાથ પગ ચાલી રહ્યા છે ને, મરવાની ઉંમર નથી. આમ વહુને પરેશાન કરતા તમને સારું લાગે છે? મમતાજીના ચહેરા પર જાણે કોઈ જોરદાર તમાચો પડ્યો હોય. તેમની આંખોમાં પાણી ભરાઈ આવ્યું, પણ તેમણે માત્ર એટલું જ કહ્યું, બેટા, હું તમને પરેશાન કરવા નહોતી માંગતી, પણ રસોડામાં. આનાથી આગળ તે બોલે કે શ્રદ્ધાએ ગુસ્સાથી કહ્યું, પરેશાન? અરે પરેશાન તો તમે એમ પણ કરો જ છો. ક્યારેક પૂજાનો ધુમાડો, ક્યારેક ઘંટડીઓનો અવાજ, સવારમાં શાંતિથી ઊંઘ પણ નથી આવતી. તમારી વડીલ અને તમે પરેશાનની વાત કરી રહ્યા છો. પછી તેણે રસોડાની ચાવી તેમની તરફ ફેંકતા કહ્યું, જાઓ, જઈને ચા બનાવી લો અને 1 કપ મારા માટે પણ કોફી બનાવી દેજો. અને તે સ્ટાઇલથી પોતાના રૂમ તરફ વધી ગઈ, જેના પર મમતાજી તે ચાવીને જોતા રહ્યા. પછી
અપમાનનો ઘૂંટ પીને રહી ગયા. ચા બનાવીને મમતાજીએ ધીમે ધીમે ટ્રે ઉઠાવી. કપમાંથી ચા ઢોળાઈ ન જાય એટલે હાથ ધ્રુજતા હોવા છતાં તે સાવધાનીથી ચાલી રહ્યા હતા. શ્રદ્ધાના રૂમના દરવાજા સુધી પહોંચ્યા અને કપ ટેબલ પર મૂકી દીધો. રૂમમાં ટીવી ચાલી રહ્યું હતું. શ્રદ્ધા મોબાઈલ પર સ્ક્રોલ કરી રહી હતી. માથું ઊંચક્યા વિના બોલી, કેટલી વાર લગાવી દીધી, એટલી પણ સ્ફૂર્તિ નથી બચી તમારામાં? હવે તેનો લહેજો પણ તું પર આવી ગયો હતો. મમતાજી બસ હળવું સ્મિત આપી શક્યા. બેટા, ગેસ થોડો ધીમો હતો. અચ્છા, હવે બહાના ન બનાવો. શ્રદ્ધાએ હાથ ખંખેરતા કહ્યું, કોફી ત્યાં જ મૂકી દો અને નીકળો અહીંથી. રૂમમાં પૂછ્યા વિના આવવાની આદત છોડી દો, સમજ્યા તમે? બોલીને આવજો. મમતાજીનું દિલ ફરીથી કસક્યું. તેમણે કોફી ટેબલ પર મૂકી અને ચૂપચાપ બહાર આવી ગયા. આંખો ભીની હતી. આખરે તે શું કરતા? તેમની પાસે કોઈ બીજો રસ્તો પણ નહોતો. તેમની પાસે ન તો કોઈ સગા સંબંધી હતા અને ન તો કોઈ મિત્ર. સાંજના 5 વાગ્યે પૂજા પૂરી કરીને જેવી મમતાજી ઊભા થયા, કપાળ પર તિલક લગાવ્યું, તે જ સમયે શ્રદ્ધા ચીડાતા બહાર આવી. હાથમાં ફોન, કપાળ પર ચિંતાની રેખાઓ, આંખોમાં ચીડ. સાંભળો ડોસી, આજે અમારા પિયરના લોકો આવવાના છે. મમતાજી અટકી ગયા. હાથમાંથી અગરબત્તીનો ધુમાડો હવામાં ફેલાઈ ગયો. તે ધીમેથી બોલ્યા, સારું બેટા, તો હું ઘરની સામે દીવો પ્રગટાવી દઉં. મહેમાન આવશે તો ભગવાનની કૃપા પણ થશે. શ્રદ્ધાએ મીહણું મારતા કહ્યું, અરે, ભગવાનની કૃપા નથી જોઈતી, બસ ખાવાનું જોઈએ અને તે તમે બનાવશો. વિચાર્યું હતું કે હોટલમાંથી મંગાવી લઉં, પણ આજકાલ બધું મોંઘું થઈ ગયું છે, તો હવે ઘરની જૂની માલનો પણ કંઈક કામ લઈ લેવાય. મમતાજી ચોંકી ગયા. બેટા, હું કેવી રીતે કરીશ? જેના પર શ્રદ્ધાએ વચ્ચે જ ટોકતા કહ્યું, કેવી રીતે કરીશનો શું મતલબ થાય છે? સારી રીતે ખાવો પીવો છો એવું તો છે નહીં કે શરીરમાંથી જીવ નીકળી ગયો, એટલે કંઈક તો ઉપયોગ કરો. નકામી ભગવાનની ભક્તિમાં લીન રહો છો તો અહીં પણ શરીર ચલાવો, બહારનું નથી સાંભળવું. જેના પર મમતાજી બોલ્યા, હું બેટા કોશિશ કરીશ, પણ કમરમાં થોડો દુખાવો છે. હાથ પણ. શ્રદ્ધાએ વચ્ચે જ બોલતા કહ્યું, આંખો ફાડીને ઊંચા અવાજે, ચૂપ રહો. દર વખતે કોઈને કોઈ બહાનું તૈયાર જ હોય છે તમારી પાસે. જો ખાવાનું ન બન્યું તો આજે જ બધાને જણાવી દઈશ કે તમારી કારણે મારા સગા ભૂખ્યા પાછા ફર્યા. અને યાદ રાખજો, હું હવે આ ગડપણવાળી નાટકબાજી સહન નથી કરવાની. ઘરમાં રહેવું હોય તો કામ કરવું શીખો, નહીં તો દરવાજો ખુલ્લો છે, જાઓ જ્યાં જવું હોય ત્યાં. મમતાજીની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તેમણે હાથ જોડીને કહ્યું, નહીં બેટા, એવું ન કહો, હું બનાવી દઈશ ખાવાનું, બસ થોડો સમય આપી દો, બધું બરાબર કરી દઈશ. શ્રદ્ધાએ હસતા હસતા મહેણું માર્યું, હા, સમય તો તમે આખી જિંદગી ખાઈ લીધો, હવે થોડું કામ પણ કરી લો. એમ પણ મફતની રોટલીઓ તોડવા કરતાં સારું છે કે કંઈક કામ આવી જાઓ. તે ફરી અને ચાલી ગઈ, પણ તેના શબ્દો દિવાલો પર ઠરી ગયા. મફતની રોટલીઓ. મમતાજી ત્યાં જ ઊભા રહ્યા. અગરબત્તીની સુગંધ હવે કડવી લાગવા લાગી હતી. તેમણે ધીમેથી ભગવાનની મૂર્તિ તરફ જોયું, આંખો બંધ કરી અને ખૂબ જ ધીમા સ્વરે બોલ્યા, હે પ્રભુ, આ કેવી પરીક્ષા છે તારી? હવે તો દિલ પણ કામ કરવાની ના પાડી રહ્યું છે. સાંજના 7 વાગી ચૂક્યા હતા. ઘરની રોશની ઝગમગી રહી હતી. ડ્રોઈંગ રૂમમાં ચહલ પહલ હતી. શ્રદ્ધાના પિયરવાળા આવી ચૂક્યા હતા. દરવાજા પર મા, પપ્પા, ભાઈ અને 2 બહેનો હસતા હસતા દાખલ થયા. શ્રદ્ધાએ બનાવટી સ્મિત સાથે બધાનું સ્વાગત કર્યું. અરે મમ્મી, પપ્પા, આવો ને, કેટલી વાર લગાવી તમને? તેનો પતિ પ્રકાશ નજીક જ બેઠો હતો, હાથમાં મોબાઈલ, ચહેરા પર ચમક. વહુની ફેમિલી સાથે વાતો કરતા ખૂબ ખુશ લાગી રહ્યો હતો. અરે શું વાત છે, તમે બધા ખૂબ સારા લાગી રહ્યા છો, તે હસતા હસતા બોલ્યો. શ્રદ્ધાના પપ્પાએ હસીને કહ્યું, હા ભાઈ, વિચાર્યું કે થોડો સમય પોતાની દીકરી જમાઈ સાથે વિતાવવો જોઈએ. બધા હસી રહ્યા હતા. ડ્રોઈંગ રૂમમાં હાસ્યના અવાજો ગુંજી રહ્યા હતા. અહીં રસોડામાં મમતાજી એકલા ઊભા હતા. ગેસની આંચ સામે તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો. કપાળેથી પરસેવો ટપકીને ગાલ સુધી આવી રહ્યો હતો. સ્ટવ પર એક બાજુ દાળ ચડી હતી, બીજી બાજુ શાક વઘારાઈ રહ્યું હતું અને ત્રીજી આંચ પર પૂરી માટે તેલ ગરમ થઈ રહ્યું હતું. દર વખતે જ્યારે કોઈના હસવાનો અવાજ આવતો તો તેમનો હાથ વધુ તેજ ચાલવા લાગતો. દીકરા માટે બનાવી રહી છું. એ જ દીકરો જે માને આજે કામવાળી સમજે છે. તે ખુદથી બબડ્યા. આંખોમાં એક ચમક અને દર્દ એકસાથે ઉતરી આવ્યું. શ્રદ્ધા રસોડાના દરવાજા સુધી આવી, હાથમાં મોબાઈલ, ચહેરા પર તેજ નકલી સ્મિત. માજી, જલ્દી બનાવો જરા, મમ્મી પપ્પાને બહુ ભૂખ લાગી છે. મમતાજીએ થાકેલા સ્વરે કહ્યું, થોડો સમય આપો બેટા, બધું તૈયાર થઈ જશે. શ્રદ્ધાએ મહેણું મારતા કહ્યું, સમય, જ્યારે જુઓ ત્યારે સમય જ માંગતા રહો છો. કંઈક કામ જલ્દી પણ કરી લીધું કરો, મગજ ખરાબ કરીને રાખ્યું છે. બેટા, તેના શબ્દો તીરની જેમ ખૂંચ્યા. મમતાજીએ બસ પાલવથી પરસેવો લૂછ્યો અને કંઈ ન કહ્યું. થોડી વાર પછી ખાવાનું તૈયાર હતું.
થાળીમાં પરાઠા, કઢી, પુલાવ, દાળ અને મીઠાઈ મૂકી હતી. ધીમે ધીમે બધું ટેબલ પર પીરસ્યું. શ્રદ્ધાના પપ્પાએ કહ્યું, વાહ બેટા, ખૂબ સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું છે તે. શ્રદ્ધાએ સ્મિત કરીને કહ્યું, જી પપ્પા, આજે તો મેં જ બધું સંભાળ્યું. જેના પર તેની માં બોલી, પોતાની સાસુને પણ બોલાવ્યા કામ કરવા માટે. મારી દીકરી કેટલી દુબળી પાતળી થઈ ગઈ છે મારી બચ્ચી. અરે મમ્મી, તે તો આજે પૂજાપાઠ સિવાય કંઈ કરતી જ નથી, બસ મફતની તોડે છે. જેના પર તેની માએ કહ્યું, તો આખરે પોતાની સાસુને આ ઘરમાં રાખી જ શા માટે છે? તેને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ. આ સાંભળીને પ્રકાશ થોડો અસહજ થઈ ગયો હતો. એ જ સમયે શ્રદ્ધા એકદમ હસતા હસતા બોલી, અરે મમ્મી, તેની કોઈ જરૂર નથી ને. એ એમ પણ કરડી થઈ ચૂકી છે. વધારે સમય તો એમ પણ નથી જીવવાની. એટલે બસ થોડી દયા આવી જાય છે. જેના પર તેની માએ તેની નજર ઉતારતા કહ્યું, હાય, મારી દીકરી કેટલી વધારે સમજદાર છે. જેના પર શ્રદ્ધા હસવા લાગી હતી. એ જ સમયે તેની ઝેરી વાતોએ મમતાજીના દિલને તોડી નાખ્યું હતું. કોઈએ તેમને કંઈ પણ ન પૂછ્યું હતું, જેનાથી તેમણે ચૂપચાપ થાળી ઉઠાવી અને રસોડામાં પાછા ફર્યા. તેમની આંખોમાં ન આંસુ હતા, ન ગુસ્સો, બસ એક ઠંડી શાંતિ હતી. એ શાંતિ જે તોફાન પહેલાં આવે છે. ખબર નહીં કેટલી વાર સુધી તે આમ જ ઊભા રહ્યા. માત્ર ગેસની હળવી ટપક અને થાળીઓની ખડખડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ત્યારે જ શ્રદ્ધા પોતાના રૂમમાંથી નીકળી, હાથમાં ફોન, ચહેરા પર તે જ જૂનો તિરસ્કાર ભર્યો ભાવ. તે રસોડા પાસે આવીને અટકી ગઈ અને મહેણું મારતા અવાજે બોલી, અરે હવે શું ઊભા તપસ્યા કરી રહ્યા છો કે શું? ખાવાનું તો બધા ખાઈ ચૂક્યા છે. હવે જરા બહાર જાઓ, ડાઇનિંગ ટેબલ સાફ કરો. બધું વેરવિખેર પડ્યું છે. મમતાજી ધીમેથી બોલ્યા, બેટા, જરા શ્વાસ લઈ લઉં, પછી કરું છું. શ્રદ્ધાએ વચ્ચે જ વાત કાપી નાખી અને અવાજ વધુ ઊંચો કરી દીધો, નહીં, શ્વાસ તો તમે રોજ લો જ છો ને. હવે જરા કામ પણ કરી લો. મારા મમ્મી પપ્પા બેઠા છે બહાર. મારે તેમની સાથે વાતો કરવી છે, એટલે હું નહીં કરી શકું. તે મોબાઈલ પર નજર ગાળીને હસતા હસતા બોલી, અને હા, સાફ એટલે સાફ. ગંદકી મને બિલકુલ બરદાસ્ત નથી. એવું ચમકવું જોઈએ ટેબલ કે ચહેરો દેખાઈ જાય. સમજીએ તમે? મમતાજીએ ચૂપચાપ તેની તરફ જોયું. બસ એક ક્ષણ માટે તે નજરમાં કંઈક હતું, ન દર્દ ન ડર, બસ એક નિર્ણયની શરૂઆત. શ્રદ્ધાને લાગ્યું જાણે તેમણે કંઈક કહેવા માંગ્યું, તો તેણે ફરી વાત પલટી દીધી અને હળવો વ્યંગ ફેંક્યો, હવે ઊભા ન રહો, કામ કરો, અને હા, જલ્દી કરો, નહીંતર બધાને ખબર પડી જશે કે આ ઘરમાં માત્ર તમે જ કામ કરો છો. તેમ કહીને ઠહકા મારતા ચાલી ગઈ. મમતાજી ત્યાં જ ઊભા રહ્યા. ધીમેથી દિવાલના સહારે બેસી ગયા, આંખો બંધ કરી લીધી. તેમના હોઠ હલ્યા. હવે બહુ થઈ ગયું પ્રભુ, હવે મારી પરીક્ષા પૂરી કરો. રાતના 11 વાગી ચૂક્યા હતા. આખા ઘરમાં સન્નાટો હતો. માત્ર વાસણોની ખડખડવાનો અવાજ અને હસવાની સરસરાહટ બાકી હતી. મમતાજીએ રસોડાનું બધું કામ પતાવી દીધું હતું. સિંક ચમકી રહ્યો હતો, ગેસ બંધ હતો અને ફ્લોર ધોઈને તેમણે ખુદ પોતાના પાલવથી સૂકવી દીધો. થાકેલી ચાલથી તે પોતાના નાના રૂમ તરફ વધ્યા. દરવાજા સુધી પહોંચતા જ તેમણે ધીમેથી કુંડી ખોલી અને અટકી ગયા. રૂમની અંદર શ્રદ્ધાના મા પપ્પા આરામથી બેઠા હતા. કપડાનો બેગ, ઓશિકા ચાદર બધું પથરેલું હતું. ટીવી ચાલી રહ્યું હતું અને રૂમની વચ્ચેની તેમની જગ્યા હવે મહેમાનોની આરામ કરવાની જગ્યા બની ચૂકી હતી. મમતાજીએ કંઈ પણ બોલ્યા વિના પોતાની નજર ઝુકાવી લીધી. ધીમેથી બોલ્યા, ઓહ, તમે લોકો અહીં? શ્રદ્ધાની માએ હળવું અસહજ સ્મિત આપ્યું, પણ તેમના પતિનો ચહેરો એકદમ લાલ હતો, ગુસ્સાથી, શરમથી અને અસહમતિથી ભરેલો. તે જોરથી બોલ્યા, શ્રદ્ધા, અહીં આવ જરા. થોડી જ ક્ષણમાં શ્રદ્ધા આવી. હાથમાં ફોન, કપાળ પર ચિંતાની રેખાઓ, આંખોમાં ગુસ્સો. શું થયું પપ્પા? બહુ ઊંઘ આવી રહી હતી મને. તેના પિતા બોલ્યા, શ્રદ્ધા, આ શું રીત છે? તારી સાસુમાં પૂછ્યા વિના રૂમમાં આવી ગયા? શ્રદ્ધા આ સાંભળતા જ ભડકી ગઈ. તેણે ગુસ્સાથી સાસુમા તરફ જોતા કહ્યું, તમને તમીજ છે કે નહીં મમ્મીજી? આમ પૂછ્યા વિના કોઈના રૂમમાં પોતાની દીકરીને આ રીતે પોતાની સાસુમા સાથે વાત કરતા જોઈને શ્રદ્ધાની માએ જલ્દીથી કહ્યું, અરે બેટા, આમ કેવી રીતે તું વાત કરી રહી છે? જેના પર શ્રદ્ધાએ ગુસ્સા સાથે કહ્યું, મોમ, પ્લીઝ કોઈ નાટક ન કરો. હવે તમે પણ સાસુમાની સાઈડ ન લો. રસોડામાં એટલી મોટી જગ્યા છે, ત્યાં આરામથી સૂઈ શકે છે. એમ પણ ખાવાનું ત્યાં જ બને છે, તો ત્યાં જ સૂવું તેમના માટે સૌથી યોગ્ય જગ્યા છે. આ બધું સાંભળીને મમતાજીનો ચહેરો પીળો પડી ગયો. તેમણે કંઈક કહેવા માંગ્યું. શ્રદ્ધા, બેટા, એ જગ્યા તો. શ્રદ્ધાએ વચ્ચે જ રોકી દીધા. માજી, વધારે વાતો ન કરો. આ મારા મમ્મી પપ્પા છે, હું તેમને જમીન પર નહીં સુવડાવું. અને જ્યાં સુધી તમારી વાત છે, તમને શું ફરક પડે છે? આખો દિવસ તો પૂજા કરતી રહો છો. હવે રસોડામાં સૂઈ પણ લો. અને હા, જરા ધ્યાન રાખજો, ક્યાંક રાત્રે ઉઠીને ફરી ગેસ ખુલ્લો ન છોડી દો. તેના અવાજમાં મહેણા અને અપમાનનું ઝેર હતું. તે આ કહીને દરવાજો જોરથી બંધ કરીને ચાલી ગઈ. તેના મમ્મી પપ્પા
પણ રૂમમાં ચાલ્યા ગયા. મમતાજી ત્યાં જ ઊભા રહ્યા, દિવાલના સહારે ટેકવીને. તેમની આંખો એકદમ સૂની હતી, ન કોઈ આંસુ ન કોઈ શબ્દ. ધીમેથી તેમના હોઠ હલ્યા. આજે મેં બધું સાંભળી લીધું, બધા અપમાન. હવે બહુ થઈ ગયું. હવે બસ એક છેલ્લી વાત બાકી છે, જે હું કહીશ નહીં, કરીને બતાવીશ. તે ફર્યા. ધીમે ધીમે રસોડા તરફ ચાલ્યા, જ્યાં ગેસ સ્ટવ હવે ઠંડો પડી ચૂક્યો હતો, પણ તેમની અંદરની આગ હવે પૂરી રીતે સળગી ઉઠી હતી. રાત ઘેરી થતી ગઈ. આખા ઘરમાં સન્નાટો હતો, પણ મમતાજીની આંખોમાં હવે ઊંઘ નહોતી. એક નિર્ણય હતો. તેમણે રસોડાનું એક ડ્રોવર ખોલ્યું અને પછી એક ચાવી કાઢી, જેને તે એક દોરામાં નાખીને રાખતા હતા. તેમણે પછી ત્યાં બનેલું એક સિક્રેટ ડ્રોવર ખોલ્યું, જેમાં કેટલાક કાગળો હતા. સવારના 8 વાગ્યે ઘરની અંદર અજીબ હલચલ હતી. દરવાજાની બહાર લોકોના બોલવાનો અવાજ, કાગળોના પલટવાની ખટપટ, પેનના સાઇન કરવાની સરસરાહટ. શ્રદ્ધા ઊંઘમાંથી ઉઠી, ચહેરા પર ચીડ લઈને બહાર આવી. પાછળ પ્રકાશ પણ હતો, સાથે જ તેની આખી ફેમિલી પણ. તેમની આંખો ઊંઘથી અડધી બંધ થઈ રહી હતી. હોલમાં પહોંચતા તો જે દ્રશ્ય જોયું, બધાના ચહેરા પરથી ઊંઘ જાણે ઉડી ગઈ. મમતાજી સોફા પર આરામથી બેઠા હતા, માથા પર હળવો પલ્લુ, ચહેરા પર શાંતિ, અને સામે ટેબલ પર મૂકેલા કાગળો પર સાઇન કરી રહ્યા હતા. તેમની પાસે ઊભેલા 2-3 લોકો દસ્તાવેજ સંકેલી રહ્યા હતા. ઘરમાં પહેલીવાર મમતાજી આટલા શાંત અને દ્રઢ લાગી રહ્યા હતા, જાણે કોઈ બહુ મોટો બોજ ઉતરી ચૂક્યો હોય. શ્રદ્ધા ચીસ પાડી ઉઠી. આ બધું શું થઈ રહ્યું છે અહીં? આ લોકો કોણ છે અને આ ક્યાં કાગળો છે જેના પર તમે સાઇન કરી રહ્યા છો? તેમનો અવાજ આખા ઘરમાં ગૂંજી ગયો. મહેમાન, પ્રકાશ, લોયર અને આશ્રમના લોકો બધા થંભી ગયા. મમતાજીએ બસ એક ક્ષણ માટે માથું ઊંચક્યું અને શાંત સ્વરે કહ્યું, શ્રદ્ધા બેટા, આ બધા આપણા ઘરના કાગળો છે, જેના પર હવે મારી છેલ્લી સાઇન બાકી હતી. હવે થઈ ગઈ. આ સાંભળીને શ્રદ્ધા ભડકી ગઈ. શું મતલબ? શું બકવાસ કરી રહ્યા છો તમે? કયા કાગળો? તમે હોશમાં છો કે નહીં? આ મારું અને પ્રકાશનું ઘર છે. મમતાજી હવે ઊભા થઈ ગયા. તેમનો અવાજ પહેલીવાર વર્ષોની ચૂપકીદીને તોડી રહ્યો હતો, ધીમો પણ અંદરથી લોખંડ જેવો મજબૂત. નહીં શ્રદ્ધા, આ તે ઘર છે જે મેં મારા પતિ સાથે મળીને બનાવ્યું હતું. તારા પિયરના હાસ્ય અને મહેણા ટોણા વચ્ચે મેં આ ઘરના પાયામાં મારી ઉંમર ગુમાવી હતી. જે કાગળો પર મેં તારા માટે સાઇન કર્યા હતા તે નકલી હતા. આ સાંભળતા જ જાણે ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. બધાની આંખો મોટી થઈ ગઈ. તે ક્ષણની હવા પણ થંભી ગઈ. શ્રદ્ધાના ચહેરા પરથી બધો રંગ ઉડી ગયો. આંખો ફેલાઈ ગઈ, હોઠ ખુલ્લા રહી ગયા. પ્રકાશનું પગલું આગળ વધ્યું, પણ પગ ત્યાં જ થંભી ગયો. શ્રદ્ધાના માતા પિતા એકબીજાને જોવા લાગ્યા, જાણે અચાનક જમીન ખસી ગઈ હોય. કાગળો પર પડેલી શાહી હવે તડકામાં ચમકી રહી હતી, અને તે રોશનીમાં મમતાજીનો ચહેરો કોઈ સાચા દીવા જેવો ચમકી રહ્યો હતો. મમતાજી આગળ બોલ્યા, હું જોવા માંગતી હતી કે શું થશે જ્યારે હું ઘર તારા નામે કરી દઈશ. તે બસ તારી પરીક્ષા લીધી અને તું હારી ગઈ. હવે આ ઘર તે માવાનું હશે જેમને રસોડામાં સૂવા માટે કહેવામાં આવ્યું હોય, જેમને ચા માંગવા પર મહેણા મળ્યા હોય, અને જેમને દીકરીનો પ્રેમ પણ બોજ લાગવા લાગ્યો હોય. શ્રદ્ધાના ચહેરાનો રંગ ઉડી ગયો. તે અવિશ્વાસથી ધ્રુજતા સ્વરે ચીસ પાડી ઉઠી, તમારું દિમાગ તો બરાબર છે ને? તમને કોઈએ ઉશ્કેરી દીધા છે કે શું? આ કેવી બકવાસ વાતો કરી રહ્યા છો તમે? તે વધુ નજીક આવી આંગળી ઉઠાવતા બોલી, તમે પાગલ થઈ ગયા છો કદાચ? ક્યાંક વાગ્યું તો નથી ને તમને? પોતાના દીકરા વહુને ભૂખ્યા મારવા માંગો છો કે શું? તેનો અવાજ એટલો તેજ થતો ગયો અને ચહેરો લાલ થતો ગયો, આંખો બળતરાથી ભરેલી. આ ઘર મારું છે. મારા પિયરવાળાની સામે ડ્રામા ન કરો. તે ઝટકાથી આગળ વધી અને મમતાજીના હાથમાંથી કાગળ ખેંચવા લાગી, પણ ત્યારે જ ચટાક એક જોરદાર થપ્પડનો અવાજ આખા હોલમાં ગૂંજી ઉઠ્યો. એટલો ગૂંજ કે દરેક વ્યક્તિના ત્યાં જ થંભી ગયો. દિવાલોએ પણ તે થપ્પડ સાંભળી. હવા પણ થંભી ગઈ. શ્રદ્ધાનો ચહેરો તમતમી ગયો. હાથ ગાલ પર હતો, આંખોમાં હેરાની અને અપમાનનું તોફાન. પણ મમતાજીની નજર હજી પણ ઠંડી અને અડગ હતી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મહેમાનોના શ્વાસ થંભી ગયા હોય તેમ લાગ્યું. પ્રકાશ હક્કાબક્કા ઊભો હતો. તે જલ્દીથી આગળ વધ્યો, ધ્રુજતા અવાજે બોલ્યો, માં, આ શું કર્યું તમે? મમતાજીની નજર હવે તેના પર પડી. તેમની આંખોમાં આંસુ નહોતા, બસ વર્ષોનું જમા થયેલું દર્દ અને એક સખત સચ્ચાઈ. એક ક્ષણ અને પછી બીજો થપ્પડ તેના ગાલ પર પણ મારી દીધો. આ વખતે અવાજ વધુ ભારે હતો, ચટાક. શરમ આવે છે મને મારી પરવરિશ પર કે મેં તારા જેવા નાલાયક, બેવકૂફ અને મક્કર પડેલા દીકરાને જન્મ આપ્યો. પ્રકાશનો ચહેરો ઝૂકી ગયો. તેના હોઠો ધ્રુજી રહ્યા હતા, પણ અવાજ નીકળી નહોતો રહ્યો. મમતાજીના ચહેરા પરથી હવે વર્ષોની મજબૂરીઓ પીગળી ચૂકી હતી. તેમનો ચહેરો હવે સંયમિત ક્રોધ અને ગરિમાનું પ્રતીક હતો. તેમણે બંનેને જોયા. વહુ માથું ઝુકાવીને ઊભી હતી. દીકરો સ્તબ્ધ થઈને જમીન પર બેસી ગયો હતો.
તે ધીમેથી બોલ્યા, આ થપ્પડ તમારા ગાલ પર નહીં, તમારા સંસ્કારો પર પડ્યા છે, જેથી આગલી વખતે કોઈ બીજી માં પોતાના જ ઘરમાં પરાઈ ન કહેવાય. પછી તેમણે દસ્તાવેજ ઉઠાવ્યા, પોતાના સાઇન પર આંગળી ફેરવી અને ટેબલ પર મૂકી દીધા. હવે આ ઘર મારું નહીં, તે માઓનું છે, જેમને તમારા જેવા બાળકોથી ઘરનો મતલબ સમજાવવાની જરૂર મહેસૂસ થાય છે. મમતાજીએ શાંત નજરથી પોતાના દીકરાને જોયો. હા બેટા, માં છું. એ જ માં જે અત્યાર સુધી દરેક અપમાનમાં પણ હસતી હતી, પણ આજે એમાં તને એક પાઠ આપી રહી છે કે સ્ત્રી જ્યારે સહન કરવાનું છોડી દે તો તેનું મૌન પણ તોફાન બની જાય છે. ત્યારે જ અચાનક શ્રદ્ધાની માં ઊભી થઈ ગઈ, ચહેરો ગુસ્સાથી તમતમાયેલો, અવાજ ધ્રુજતો પણ ઝેરીલો. તમારી હિંમત કેવી થઈ મારી દીકરી પર હાથ ઉઠાવવાની? તમારા જેવી સ્ત્રીઓ જ સાસુનું નામ બદનામ કરે છે. આ ઉંમરે પણ અકળ ગઈ નથી. વહુ સાથે આવો વ્યવહાર જો મારા પતિ અને દીકરો ન હોત તો હું હમણાં જ તમને બતાવતી કે માં હોવાનો મતલબ શું હોય છે. તેમના દરેક શબ્દમાં ઝેર હતું, આંખોમાં બળતરા અને દિલમાં અહંકાર. શ્રદ્ધાના પિતાએ રોકવાની કોશિશ કરી. બસ કર શ્રદ્ધા, પણ તે ચૂપ ન થઈ. નહીં, આજે બોલવું પડશે અમારે. આ અમારા દીકરાની ઇજ્જતનો સવાલ છે. મમતાજીએ બસ એક ક્ષણ માટે તેમને જોયા, પછી તેમણે અવાજ ઊંચો કર્યા વિના કહ્યું, સારું થયું તમે પોતાની દીકરીની ઇજ્જતનો સવાલ ઉઠાવ્યો, પણ અફસોસ તમે ક્યારેય એ ન પૂછ્યું કે તેણે કોઈ બીજાની ઇજ્જતનો શું હાલ કર્યો. તેમનો અવાજ ધીમો હતો, પણ દરેક શબ્દ તેજ તલવારની જેમ પડી રહ્યો હતો. તમે માં છો તો જણાવો, જ્યારે તમારી દીકરીએ મને રસોડામાં સુવડાવ્યા ત્યારે તમારી મામાં શરમ કેમ ન જાગી? જ્યારે તેણે મને ચા માંગવા પર મહેણા માર્યા ત્યારે તમારું માતૃત્વ ક્યાં હતું? અને જ્યારે તેણે મારા દીકરાને મારી વિરુદ્ધ ઝેર પીવડાવ્યું ત્યારે શું તમે ક્યારે તેને રોકી? રૂમ એકદમ શાંત થઈ ગયો. શ્રદ્ધાની માની આંખોમાં હવે ગુસ્સો નહીં, સંકોચ અને અપરાધ બોધ ઉતરી આવ્યો હતો. મમતાજી એક ડગલું વધુ આગળ વધ્યા. તેમના સ્વરમાં હવે માત્ર સચ્ચાઈ હતી, જે કોઈ પણ અવાજ કરતાં વધુ ભારે હતી. માં હોવું સરળ છે સુધાજી, પણ સંસ્કારોની માં બનવું મુશ્કેલ છે. તમે પોતાની દીકરીને બધું શીખવ્યું, બસ સન્માન આપવાનું ન શીખવ્યું. તે થંભીને બોલ્યા, તમે પોતાની દીકરીની માં છો અને હું દરેક એ દીકરીની માં છું જેને પોતાના જ ઘરમાં પરાઈ બનાવી દેવામાં આવી. આજે જો મેં હાથ ઉઠાવ્યો તો પોતાની વહુ પર નહીં, એ વિચાર પર જે માને નોકરાણી બનાવી દે છે. શ્રદ્ધાની માનું માથું ઝૂકી ગયું, અવાજ ગળામાં જ અટકી ગયો. તેમણે કંઈક કહેવાની કોશિશ કરી, પણ શબ્દો ન નીકળી રહ્યા હતા. શ્રદ્ધાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે ધ્રુજતા અવાજે બોલી, માજી હું. મમતાજીએ બસ હાથ ઊંચો કર્યો, ચૂપ રહેવાનો ઈશારો કર્યો. પછી ધીમેથી બોલ્યા, બોલવાની જરૂર નથી વહુ, આજે તારી આંખોમાંથી જે પડ્યું છે એ જ મારો જવાબ છે. તે ફર્યા, દરવાજા તરફ ચાલ્યા અને પછી ઊભા રહીને બોલ્યા, તમે બધા હવે અહીંથી જઈ શકો છો. કાલ સવાર સુધીનો સમય છે. મને આ ઘરમાં કોઈ ન દેખાવું જોઈએ. નીકળી જાઓ આ ઘરમાંથી. આ ઘર કાલથી તે બધા માટે ખુલ્લું હશે જે બેઘર છે. હું પણ હવે વૃદ્ધાશ્રમમાં જઈ રહી છું. બધી સંપત્તિ મેં તેમને દાન કરી દીધી છે. હવે હું મારો નિર્ણય નહીં બદલું. આ વાત સાંભળીને શ્રદ્ધા એકદમ બોલી, માજી. પણ મમતાજી રોકાયા નહીં. એ જ સમયે પ્રકાશ પણ રોકાવા માંગતો હતો, પણ પછી બધી વાતો યાદ કરીને તે માથું ઝુકાવીને ઊભો રહ્યો. જ્યારે સ્ત્રીને નીચું દેખાડવાનું છોડી દેશે ત્યારે જ દરેક ઘરમાં ભગવાન પાછા ફરશે. હું ગઈ નથી, બસ ત્યાં ચાલી ગઈ છું જ્યાં માં કહેવાવું અપરાધ નહીં, આશીર્વાદ હોય છે. મિત્રો, તમે લોકો આ કહાની ક્યાંથી જોઈ રહ્યા છો? તમારી જગ્યાનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઘંટડી જરૂર દબાવી દો, જેથી અમારી આવનારી દરેક વિડીયો સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.